ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આની આગળના લેક્ચરની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર રાઈટ આ બંને વસ્તુ આપણે મિત્રો જોઈ લીધી. હવે જે બહુ જ અગત્યની બાબત આવે છે મિત્રો એ છે કે આ પથ લંબાઈ અને સ્થાનાંતર જ્યારે કોઈ પણ પદાર્થ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય અથવા તો એવું કહી શકાય કે સમયની સાપેક્ષે જ્યારે પોતાનું સ્થાન બદલે છે ધેટ મીન્સ કે એનું ટ્રાવેલિંગ થાય છે, એની જર્ની થાય છે. એની જર્ની થતી હોય તો ત્યાં એને ડિસ્ટન્સ ડેવલપ થાય અથવા તો ત્યાં ડિસ્પ્લેસમેન્ટ ડેવલપ થાય. બરાબર, આપણે જે કેલ્ક્યુલેટ કરવું હોય તે કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ છીએ તે આપણે બધી ડિટેલ્સ હવે જોઈ લીધી છે રાઈટ. હવે બહુ જ અગત્યની બાબત સમજજો. ચલો ધારો કે આપણે કોઈ પણ પદાર્થ લઈ લઈએ કે કોઈ પદાર્થ નો t1 ક્ષણે તેનું સ્થાન ધારો કે x1 છે રાઈટ, x1 છે અને t2 ક્ષણે તેનું સ્થાન ધારો કે x2 છે. ઓકે, હવે તમે જુઓ ધ્યાનથી કે જો t1 ક્ષણે સ્થાન એનું x1 હોય, t2 ક્ષણે x2 છે. સપોઝ આપણે એને ફિગરની અંદર બતાવવું હોય તો આ એક સ્થાન છે ધેટ ઇઝ a અને એને લઈ લો તમે t1 ક્ષણે, એ અહીંયા છે a પાસે રાઈટ. એટલે આ એનું જે સ્થાન છે ધેટ ઇઝ x1. ક્યાંથી? તો કે આ x1 જે છે ને આપણે o બિંદુથી લઈએ, ઉગમ બિંદુથી, તો એનું સ્થાન કેટલું છે x1. હવે શું થાય છે, એ વખતે આને ટાઈમ કેટલો કન્ઝ્યુમ કર્યો a પર આવવા માટે, o થી a પર આવવા માટે આને કેટલો ટાઈમ કન્ઝ્યુમ કર્યો t1. એ વખતે એનું સ્થાનાંતર કે સ્થાન કેટલું છે ધેટ ઇઝ x1. હવે આ જ ગતિ કરીને આ જે કણ છે અહીંયા b પર પહોંચે છે તો એ વખતે એનું જે સ્થાન છે ને એ x2 છે. ક્લિયર? અને આ વખતે એને જે સમય લીધો ને મિત્રો એ સમય કેટલો છે ધેટ ઇઝ t2. આ મેં જે મેટર અહીંયા લખી છે આ એનું અર્થઘટન થયું એઝ પર ફિગર. ઓકે, હવે મને એટલું કહો કે t2 - t1 સમયમાં t2 - t1, તો આ t2 - t1 એ ડિફરન્સ છે, ફેરફાર છે, તો એને આપણે આવી રીતે પણ લખીએ છીએ ધેટ ઇઝ ડેલ્ટા t. તો t2 - t1 સમયમાં અથવા તો ડેલ્ટા t સમયમાં સ્થાનમાં થતો ફેરફાર કેટલો? ચાલો કહો મને, સ્થાનમાં થતો ફેરફાર કેટલો? કોણ કહેશે? તો કે એ સ્થાનમાં થતો ફેરફાર ધેટ ઇઝ અંતિમ ઓછા પ્રારંભિક આપણે કરવાનું અને વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x અને ઇઝ ઇક્વલ ટુ x2 - x1. ક્લિયર? t2 - t1 એટલે કે ડેલ્ટા t સમયમાં સ્થાનમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 - x1. તો સ્થાનાંતર લીધું છે મિત્રો, સ્થાનાંતર છે. તો આની આ વખતે આપણે એ કેટલી ઝડપે ગયો છે, એની ઝડપ કેટલી છે, એની વેલોસિટી, એનો વેગ કેટલો છે શોધવું હોય તો આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવો પડે. અને અહીંયા ધ્યાન આપજો, હવે સરેરાશ વેગ છે ને એને દર્શાવવા માટે આપણે આમ ક્રોસ બ્રેકેટ લઈએ છીએ અથવા તો આપણે એને v બાર પણ લઈએ છીએ રાઈટ. આપણે સૌથી વધારે આ યુઝ કરીશું v બાર. ક્લિયર? અથવા આપણે v બાર વધારે યુઝ કરીશું. આના બાર પણ ઉપર બાર કરીએ છીએ એટલે બાર પણ વંચે અને આને ક્રોસ બ્રેકેટ પણ કહેવાય. તો આ બ્રેકેટની અંદર પણ લખાય સરેરાશ વેગ અને આની અંદર પણ લખાય, યાદ રાખજો. ઓકે, હવે તમને 9મા ધોરણની અંદર જ ભણી ગયા કે ભાઈ વેગનું જે તમને ઝડપ, જેને આપણે કહીએ છીએ સ્પીડ ઇંગ્લિશની અંદર, અને સ્પીડ માટેનું ઇક્વેશન્સ કયું હતું ખબર છે? તો કે ઝડપ v ઇઝ ઇક્વલ ટુ આવતું હતું પથ લંબાઈ છેદમાં સમય રાઈટ. આ ઝડપ આ રીતે મળતી હતી અને વેગ કેવી રીતે મળતો હતો યાદ છે? સ્થાનાંતર છેદમાં સમય. ઓકે, જેમ પથ લંબાઈ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે, એવી રીતે ઝડપ જો પથ લંબાઈ પરથી શોધતા હોઈએ તો ઝડપ પણ આપણી અદિશ રાશિ થાય અને સ્થાનાંતર સદિશ હોય તો વેગ પણ સદિશ રાશિ થાય. ફરક શું છે? પથ લંબાઈ સ્થાનાંતરમાં જે ડિફરન્સ છે ને એ અહીંયા ઝડપ અને વેગમાં ડિફરન્સ આવે મિત્રો. બરાબર, જેમ પથ લંબાઈ જે છે એ તમારો ધન જ હોય તો ઝડપ પણ હંમેશા તમારી ધન જ હોય, અને સ્થાનાંતર તમારો ધન અથવા ઋણ હોઈ શકે તો વેગ પણ તમારો ધન અથવા ઋણ હોઈ શકે. ક્લિયર થાય છે? ઓકે, મીન્સ સરેરાશ વેગ v બાર આપણે શોધવું હોય તો એ v બાર માટે આપણે ઇક્વેશન છે
that is v bar is equal to delta x by delta t. Now what is delta x? So that is x2 minus x1 છેદમાં t2 minus t1. ક્લિયર? તો આ સરેરાશ તમારા વેગ શોધવો હોય તો તમે આ ઇક્વેશન થી શોધી શકશો. આ ઇક્વેશન થી આને તમે આપી શકો છો, that is number 1, રાઈટ? આ તમારી સરેરાશ વેગ થઈ. ઓકે, રાશિ કઈ છે તમારી? તો કે આ રાશિ પણ તમારી સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. હું આની વાત કરી રહ્યો છું, રાઈટ? આપણે આની વાત કરી રહ્યા છીએ. ઓકે, હવે તમને કહી દઉં ખાલી, આ ડેલ્ટા એક્સ તમે અહીંયા સ્થાનાંતર લીધું છે. જો આ ડેલ્ટા એક્સ મિત્રો તમે અહીંયા ઘડી પથ લંબાઈ લઈ લો તો આ જે છે આપણી સરેરાશ ઝડપ બની જાય. સમજ્યા? કેમ? પથ લંબાઈ લેશો તો ઝડપ મળશે, સ્થાનાંતર લેશો તો વેગ મળશે. ઓકે ઓકે, આપણી આ રાશિ કઈ છે? સદિશ રાશિ છે. ઓકે, એના એકમો કયા હોઈ શકે? તો કે ઝડપનો એકમ કે વેગનો એકમ કેવો છે? સરખો છે, ધેટ ઇઝ મીટર પર સેકન્ડ, અથવા તો બહુ સ્ટાન્ડર્ડ યુનિટ જે રૂટીનમાં આપણે યુઝ કરીએ છીએ. ઓકે, બધા ટુ વ્હીલર ફેરવે છે, રાઈટ? તમારા બધા પાસે લાયસન્સ હોવું જરૂરી છે. યાદ રાખજો, ડ્રાઇવિંગ માટે લાયસન્સ તમારી પાસે લર્નિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે. તો લઈ લેજો, ના લીધું હોય તો. પણ તમને સમજાવું કે તમારી પાસે જે કોઈ બી ટુ વ્હીલર છે, વિડીયો પોઝ કરી અને તમારી પાસે ટુ વ્હીલર ઘરમાં હોય કે આજુબાજુમાં પણ જો કોઈનું બહાર પડ્યું હોય તો એના સ્પીડોમીટરની અંદર તમે જોઈ આવો, નીચે કૌંસમાં યુનિટ લખેલો હશે, ધેટ ઇઝ કિલોમીટર પર અવર, રાઈટ? અને મીટર પર સેકન્ડ અને કિલોમીટર પર અવરનું કન્વર્ઝન યાદ કરાવી દઉં. હમણાં જ બીજા ચેપ્ટરની અંદર તમે જોઈ લીધું કે 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 5/18 મીટર પર સેકન્ડ. આ યાદ રાખવાનું છે અને દાખલાની અંદર બહુ જ વારે ઘડી એની જરૂર પડવાની છે. ક્લિયર? કારણ કે તમને ઝડપ આપી હશે કિલોમીટર પર અવરમાં અને બીજો સમય કોઈક જગ્યાએ આપ્યો હશે સેકન્ડમાં, તો તમારે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. તો સિમ્પલ તમને 50 કિલોમીટર અથવા તમને 36 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું હોય તો એને મીટર પર સેકન્ડમાં કશું કરવાનું નહીં, 5/18 × 36 કરી દેશો, જવાબ આવશે મિત્રો 10 મીટર પર સેકન્ડ. ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ નથી? ઓકે, હવે જે બહુ જ અગત્યની વસ્તુ છે જરા સમજજો કે સરેરાશ વેગ છે એના ઉપરથી એક બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન છે જે આપણે નથી મેળવી શકતા. કઈ? તો પહેલા તો એ સમજી લો. એક ઉદાહરણથી સમજાવું છું, અહીંયા ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા. ઓકે, જોજો અહીંયા ધ્યાનથી. સપોઝ આપણે સવારે 8 વાગે આપણી જર્ની સ્ટાર્ટ કરી, રાઈટ? આપણી જર્ની સ્ટાર્ટ કરી તો આપણે અહીંથી જઈ રહ્યા છે બરોડા દાખલા તરીકે. તો આપણે 8 વાગે જર્ની સ્ટાર્ટ કરી તો આપણે ઓડોમીટર છે 0 કરી દીધો, બરાબર? યુનિટ આપણે 0 કરી દીધા. 9 વાગે આપણે જોયું કે આપણે કેટલું ટ્રાવેલ કર્યું. દાખલા તરીકે આપણે 50 ટ્રાવેલ કર્યું છે, 50 કિલોમીટર 1 કલાકમાં. ઓકે, બીજું કે 9 વાગ્યાથી 10 વાગ્યાની અંદર આપણે જોયું તો ટ્રાફિક વધારે હતો મિત્રો, વધારે હશો તો આપણે સ્લો ગયા હતા, એટલે આપણે કેટલું ટ્રાવેલ કર્યું? 30. તો જો 8 થી 9 જે છે એ 1 કલાક છે. ટોટલ ટાઈમ કેટલો છે? ધેટ ઇઝ 1 અવર. અને 1 કલાકમાં આપણે કેટલું ટ્રાવેલ કર્યું? 50 કિલોમીટર. એનો મતલબ શું કે આપણે 1 કલાકમાં 50 કિલોમીટર ટ્રાવેલ કર્યું. ઓકે, 9 થી 10 પણ 1 જ કલાક છે, પણ એમાં કેટલું ટ્રાવેલ કર્યું? 30 કિલોમીટર. તો આપણે એવું સમજીશું કે આ 9 થી 10 માં ટ્રાફિક વધારે હતો, આમાં ટ્રાફિક ઓછો હતો, આપણે એવું માની લઈએ છીએ હમણાં. ચલો, 8 થી 10 ટોટલ ટાઈમ કેટલો થયો મિત્રો? ડેલ્ટા ટી, ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 કલાક. અને ટોટલ ટ્રાવેલિંગ આપણું કેટલું થયું? ધેટ ઇઝ ડેલ્ટા એક્સ કેટલું થયું આપણું? ટોટલ 80 કિલોમીટર, રાઈટ? તો હવે તમે જુઓ, અહીંયા હતા આપણે, ધારી લો કે આ 50 કિલોમીટર છે અને અહીંયા અને પછી આ બાકીનું A થી B આપણે 30 કિલોમીટર રીતે ટ્રાવેલ કર્યું, એટલે આપણે ટોટલ કેટલું? 80 કિલોમીટર. તો આપણે સિમ્પલ સરેરાશ ઝડપ છે ને એ V બાર આપણે શોધવું હોય તો શું કરીશું? ટોટલ ટ્રાવેલિંગ કેટલું છે? ધેટ ઇઝ 80 કિલોમીટર. અને આ 80 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે હાઉ મચ ટાઈમ વી હેવ કન્ઝ્યુમ્ડ? ધેટ ઇઝ 2 અવર. તો ધેટ ઇઝ 2 અવર. તો આપણને V બાર કેટલું મળ્યું મિત્રો? 40 કિલોમીટર પર કલાક. આપણી સરેરાશ ઝડપ અથવા આપણે આને વેગ કહી શકીએ છીએ હમણાં. કેમ? આપણે તો કેમ કન્ડિશન સરેરાશ ઝડપ. ઓકે, પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન ક્યારે મળે?
તો મેં તમને કહ્યું હતું કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક જ દિશામાં ગતિ કરતો હોય, એની દિશા ન બદલતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય, એ પરિસ્થિતિમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ આપણા કેવા થાય? સમાન થાય. આ યાદ રાખવાનું છે તમારે. ઓકે, હવે અહીંયા જુઓ, બહુ જ અગત્યની મેટર પર જઈ રહ્યા છે. 8 થી 9 50 કિલોમીટર, 9 થી 10 30 કિલોમીટર. તો આપણે ટોટલ ટ્રાવેલ 2 કલાકની અંદર 80 કિલોમીટર. તો આપણી સરેરાશ ઝડપ કેટલી આવી? સરેરાશ વેગ કેટલો હોય? ધેટ ઇઝ 40 કિલોમીટર. આનો મતલબ શું થાય ખબર છે? કોઈ આપણને પૂછે ભાઈ તમે કેટલા વાગે નીકળ્યા, કેટલા વાગે આવ્યા, તો આપણે એવું કહી શકીએ છીએ મિત્રો કે 40 કિલોમીટર કલાકમાં આપણે 40 કિલોમીટર ટ્રાવેલ કર્યું છે. આનો મતલબ એવો થાય. પણ આપણે પહેલા 1 કલાકમાં તો 50 કિલોમીટર ટ્રાવેલ કર્યું, 40 તો કોઈ જગ્યાએ કર્યું જ નહીં. આ આપણી સરેરાશ ઝડપ આવે છે, પણ 40 તો આપણે કર્યું જ નહીં. તો પહેલા 1 કલાકમાં 50 કિલોમીટર, બીજા 1 કલાકમાં 30 કિલોમીટર. તો આપણી સરેરાશ ઝડપ 40 આવે છે. એનો મતલબ એ કે 8 થી 10 ની અંદર કોઈ પણ ક્ષણે આપણી ઝડપ ખરેખર કેટલી હશે? 40 કિલોમીટર પર કલાક. આ એવરેજ સ્પીડ આવી. જરૂરી નથી કે દર 1 કલાકે આપણે 40 કિલોમીટર ટ્રાવેલ કર્યું જ હોય. કર્યું છે? નથી કર્યું. જોઈ લો, 8 થી 9 માં 50 કર્યું છે, 9 થી 10 માં 30 કર્યું છે. આનો પણ આ જે છે ને એ સાચો આન્સર છે. કેમ? આ જે છે ટ્રુ વેલ્યુ છે. કેમ ટ્રુ વેલ્યુ થઈ? કારણ કે આપણે માપન એકમ પદ્ધતિમાં ભણી ગયા, સરેરાશ મૂલ્ય હંમેશા કેવું લેવાનું છે? આપણે સાચું મૂલ્ય લેવાનું છે. તો આપણી જર્નીમાં આપણે કલાકમાં 40 કિલોમીટર પર અવરની સ્પીડે ગયા, તો કલાકમાં 40 કિલોમીટર ટ્રાવેલ કર્યું કહેવાય. આના ઉપરથી એવું અર્થઘટન થાય, પણ આપણે 40 તો ગયા જ નથી, કાપ્યું જ નથી આપણે. તો અહીંયા જુઓ, તો આપણે ખોટા છીએ ના, આપણે સાચા. આ સારા મૂલ્ય સાચું જ છે. બીજી વસ્તુ 8 થી 9 માં 50 કિલોમીટર ટ્રાવેલ કર્યું, એનું એક અર્થઘટન એવું કરી શકાય કે આપણે સતત 8 થી 9 ઘડિયાળમાં 8 વાગે શરૂ થયું ને 9 વાગ્યા સુધીમાં સેકન્ડ કાંટો ગમે તે જગ્યા પર હશે કોઈ પણ ક્ષણે, એ વખતે આપણું સ્પીડોમીટર, ઓડોમીટરનો કાપો જે છે, સ્પીડોમીટરનો જે કાપો છે, શું 50 ઉપર સ્ટેબલ હશે? તો કે એ સ્વાભાવિક જ નથી, એ એક્સપેક્ટેબલ જ નથી, અને એ પોસિબલ જ નથી. હું એવું કહું છું તમને, શક્ય જ નથી. 8 થી 9 માં 50 કિલોમીટર ટ્રાવેલ થાય, એનો મતલબ એ કે દર એક ક્ષણે આપણો સ્પીડોમીટરનો કાપો 50 પર હતો, પણ જે શક્ય જ નથી. આપણે એવું બની શકે કે 8 થી 9 માં 50 કિલોમીટર ટ્રાવેલ કર્યું, એવું પણ બની શકે કે 8 ને 8 થી 5 ની વચ્ચે આપણી 100 ની સ્પીડ હોય, 10 મિનિટ આપણે 70 ની સ્પીડે ગયા હોય, 10 મિનિટ આપણે બહુ જ ફૂલ ટ્રાફિક હતા, ગાયોનું ટોળું હતું, તો આપણે 10 મિનિટ ઊભા પણ રહ્યા, તો 0 પણ હોય. પણ આ આપણું એવરેજ મળે, આને સરેરાશ કહેવાય મિત્રો. તો યાદ રાખો, સરેરાશ ઝડપ છે ને, સરેરાશ ઝડપ ઉપરથી અહીંયા ધ્યાન આપજો, સરેરાશ ઝડપ પરથી વાહને જે તે ક્ષણે કેટલી ઝડપે ગતિ કરી છે તે જાણી શકતા નથી, તે જાણી શકાતું નથી. રાઈટ? ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. આપણી સરેરાશ સ્પીડ આવી 40 કિલોમીટર કલાક. એનો મતલબ કે દર 1 કલાકે 40 કિલોમીટર ટ્રાવેલ કર્યું. આપણે તો કર્યું જ નથી. તો એનો મતલબ કે આ ખોટું ના, આ સાચું જ છે. આ પણ સાચું છે ને આ પણ સાચું છે. સમજો. બીજી વસ્તુ, કોઈ પણ ક્ષણે 8 અને 9 ની વચ્ચે 50 કિલોમીટર, દરેક ક્ષણે આપણો સ્પીડોમીટરનો કાપો 50 ની સ્પીડ પર હશે જ, એવું શક્ય જ નથી. તો આપણે ખરેખર દરેક ક્ષણે આપણી ઝડપ કેટલી હતી એ જાણવું કેવી રીતે? આપણે જે તે ક્ષણે એની ઝડપ કેટલી છે એ આ નથી બતાવતું. આ તો એવું બતાવે છે કલાકમાં 40 કિલોમીટર કાપ્યું. એનો મતલબ એવું ના કરશો કે દરેક ક્ષણે કાપો 40 પર હતો. એ તો હતો જ નહીં. સમજ્યા? ગાયો આવી ત્યારે આપણે ઉભા રહી ગયા હતા અને રોડ ખાલી હતો ત્યારે 80-100 ની સ્પીડે ગયા છીએ આપણે. તો સાચું મૂલ્ય, આ મેટર તો આપણને મળવાની જ નથી આના ઉપરથી. તો આના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે જે તે ક્ષણે ઝડપ છે ને, એને તાત્ક્ષણિક ઝડપ કહેવાય મિત્રો. તાત્ક્ષણિક ઝડપ. હા, એનું બીજું પણ નામ છે તત્કાલીન ઝડપ. હવે આ ઝડપ છે ને, એને આપણે વેગ પણ લખી શકીશું. રાઈટ? વેગ પણ લઈ શકીશું. તો સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ પરથી વાહને જે તે ક્ષણે કેટલી ઝડપે ગતિ કરી છે તે જાણી નહીં શકાતું. તો એ જાણવું હોય તો શું કરવાનું? તો ક્ષણે તમારે સ્પીડોમીટર પર નજર રાખવી પડે. હું તમને પૂછું કે 8 વાગે ચલો જર્ની સ્ટાર્ટ થાય છે, તો એક જણને આપણે ડ્રાઈવરની બાજુમાં બેસાડવો પડે, એને કહેવું પડે કે ભાઈ 8 ને 5 સ્પીડ કેટલી છે જો, 8 ને 5 ને ઉપર 1 સેકન્ડે કેટલી છે જો, 8 ને 5 ને ઉપર 2 સેકન્ડે કેટલી છે. તો ક્ષણે ઝડપ જોઈએ તો સ્પીડોમીટર પર આપણે નજર કર્યા કરવી પડે અને દર સેકન્ડે અવલોકન નોંધવું પડે, તો આપણને જે તે ક્ષણે મળે. પણ તમે વિચાર કરો, ઇઝ ઇટ પોસિબલ મિત્રો? આ શક્ય છે ખરું? અવ્યવહારુ મેથડ છે. તો આના માટે આપણે શોધવું હોય
આપણે શોધવું હોય તો આપણે મેથેમેટિક્સ યુઝ કરીશું હવે, અને આના માટે આપણે મેથેમેટિક્સનો યુઝ કરી અને પર્ટિક્યુલર જે તે ક્ષણે આપણે સરેરાશ ઝડપ મિત્રો શોધી શકીએ છીએ. કેવી રીતે? તો કે આપણું જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 માં સમયગાળો જો સૂક્ષ્મ લેવામાં આવે, સી આ 1 કલાકનો ગાળો છે, પણ જે તે ક્ષણે જોઈતું હોય તો એક ક્ષણ એટલે ક્ષણ શેમાં લઈશું આપણે? સેકન્ડમાં. સેકન્ડના પણ 10મા ભાગમાં, એના પણ 1000મા ભાગમાં, એના પણ 10 લાખમા ભાગમાં. તો એ માટે આપણે ક્ષણ કેવી લેવી છે? બહુ સૂક્ષ્મ લેવી પડે. તો સમીકરણ 1 ની અંદર આપણે આ જે ડેલ્ટા ટી છે ને મિત્રો, એ ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ લેવું પડે, અતિ સૂક્ષ્મ લેવું પડે. અને અતિ સૂક્ષ્મ લેવા માટે આપણે મેથેમેટિક્સમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરવું પડે. કોણે એપ્લાય કરવું પડે? આ ડેલ્ટા ટી છે ને, ધેટ ઇઝ, આનો મતલબ મિત્રો ટેન્ડ્સ ટુ 0 છે, નોટ ઇક્વલ ટુ 0 નથી, રાઈટ? ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું છે? ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું છે? તો કે એની 0 ની સૌથી નજીકની ક્ષણ, ધેટ ઇઝ કઈ? 0.00000000000 બોલ્યા જ કરવાનું મિત્રો. એક ક્ષણ આની નજીકની ક્ષણ કહેવાય, ઇક્વલ ટુ 0 નથી, રાઈટ? તો ટી ટેન્ડ્સ ટુ 0 જે છે અહીંયા એપ્લાય કરીએ તો હું એપ્લાય કરું છું, જોજો ધ્યાનથી. લિમિટ ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 આપણે કોને એપ્લાય કરીએ છીએ? સરેરાશ વેગને. અને સરેરાશ વેગને આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીએ તો આપણા સ્ટેપ કયા મળે છે? જોજો, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સરેરાશ v બાર ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. મેં કશું નથી કર્યું, આ v બારની કિંમત ડેલ્ટા x બાય ડેલ્ટા t અહીંયા મૂકું. હવે આ લિમિટ એપ્લાય કરવાની બાકી છે હજુ. હવે કરી દઈશું ને તો આ જે ડેલ્ટા છે ને, that will converted into dx by dt મિત્રો. આ પણ ભણી ગયા આપણે શરૂઆતમાં જ, વિકલન ભણ્યા એની અંદર મેં તમને સમજાવ્યું છે કે ડેલ્ટા સાઇન આપણે ક્યારે વાપરીશું? ફેરફાર મોટો હોય ત્યારે. જો અહીંયા ફેરફાર 1 કલાકનો છે તો આપણે ડેલ્ટા x બાય ડેલ્ટા t વાપરીએ, પણ પર્ટિક્યુલર જે તે ક્ષણે તમારે તો આને આપણે dx બાય dt છે મિત્રો, કે ટી ક્ષણે તાત્ક્ષણિક ઝડપનું મૂલ્ય આપે. અને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. ચલો, શું ડિફરન્સ છે મિત્રો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ની અંદર એ પણ સમજી લો. સમીકરણ 1 છે ને મિત્રો, એ બે જુદી જુદી ક્ષણે, સી આમાં પણ બે જુદી જુદી ક્ષણ છે, પણ આ બે વચ્ચેનો ડિફરન્સ અતિ સૂક્ષ્મ છે, જ્યારે આ બે ક્ષણ વચ્ચેનો ડિફરન્સ મોટો છે, રાઈટ? તો સમીકરણ 1 ક્યારે વાપરવું ને સમીકરણ 2 ક્યારે વાપરવું મિત્રો, એ સૌથી વધારે બધાને કન્ફ્યુઝન હોય છે, પણ તમારું કન્ફ્યુઝન અત્યારે હમણાં પૂરું થઈ જશે. જ્યારે બે જુદી જુદી ક્ષણ વચ્ચે સરેરાશ વેગ તમને શોધવાનો કે બે જુદી જુદી ક્ષણે, ત્યારે તમારે આ ઇક્વેશન વાપરવાનું. અને જ્યારે તમને પર્ટિક્યુલર કોઈ એક ચોક્કસ ક્ષણે તમને શોધવાનું કે, કોઈ એક જ ક્ષણે શોધવાનું કે, તો તમારે આ ઇક્વેશન વાપરવાનું, રાઈટ? તો જ્યારે બે જુદી જુદી ક્ષણે તમને કહે તો આ, એક જ ક્ષણ હોય તો આ. ક્લિયર? એક્ઝામ્પલ્સ જોઈએ છે, બહુ ક્લિયર કરી લેજો. આ સરેરાશ વેગની મેટર છે. નો નીડ ટુ રાઇટ એનીથિંગ. હું તમને લોકોને પરફેક્ટ નોટ્સ લખીને મોકલું છું, તમારે સિમ્પલ તમારા નોટની અંદર કોપી કરવાની છે. આ બધી જ મેટર નોટ્સની અંદર હશે. એ પણ કહી દઈશ કે એક ક્યારે યુઝ કરું, બે ક્યારે યુઝ કરું, બધું તમારે પરફેક્ટ લખી નાખવાનું છે. ક્લિયર? તો હું તમને લોકોને હવે એક એક્ઝામ્પલ થી બતાવું છું. સી, સરેરાશ વેગ જેમ છે, આ સરેરાશ વેગ થયો મિત્રો, તો આ આપણો તાત્ક્ષણિક વેગ થયો, તો સરેરાશ વેગ પરથી તાત્ક્ષણિક વેગ કેવી રીતે મળે? તો કે સરેરાશ વેગ જે છે એની અંદર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 જો એપ્લાય કરવામાં આવે તો સરેરાશ વેગનું મૂલ્ય જે છે એ આપણને તાત્ક્ષણિક વેગમાં કન્વર્ટ થાય, એટલે જે તે ક્ષણે આપણને એ મૂલ્ય મળે. બરાબર? આ થિયોરેટિકલ. તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સરેરાશ વેગ સમજાવો, અથવા તો તમને એવું પૂછે કે સરેરાશ વેગ સમજાવી અને તેના ઉપરથી તાત્ક્ષણિક વેગ સમજાવો, તો આ વસ્તુ લખવાની. ક્લિયર? હવે તમને એવું પૂછાય કે સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ તાત્ક્ષણિક ઝડપ સમજાવો, તો કશું કરવાનું નહીં. આ સદિશની જગ્યાએ સિમ્પલ તમારે અદિશ શબ્દ વાપરવાનો. અદિશ કેમ? કારણ કે ઝડપ એ અદિશ રાશિ છે, બાકી આ કશામાં ફરક પડશે નહીં. ક્લિયર? આ મેટર ઉદાહરણ છે, સમજાવવા માટે લીધું હતું, આને લખવાની જરૂર નથી. એવરીથિંગ that I will provide you. Okay, let us see one best example of particular topic. Okay, જોઈએ છે, જુઓ. ચાલો મિત્રો, સ્ક્રીન ઉપર એક ક્વેશ્ચન તમને દેખાય છે
કે કોઈ એક પદાર્થના સ્થાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર x of t, let us underline the equation, that is x of t 5t square minus 3t plus 10 મીટરમાં આપ્યું છે, રાઈટ. સૂત્ર અનુસાર બદલાય છે તો t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડ દરમિયાન પદાર્થનો શું શોધવાનો છે? સરેરાશ વેગ. ઓકે, તમને સરેરાશ વેગની જગ્યાએ સરેરાશ ઝડપ પણ લખીને આપે. હું જે કામ કરીએ છીએ બેઠું એ જ કામ કરવાનું, કોઈ ચેન્જ કરવાનું. એ લોકો ખાલી અહીંયા વેગની જગ્યાએ ઝડપ શબ્દ વાપરે કદાચ, તો બી આપણે આ જ કામ કરવાનું, કશું ચેન્જ નહીં કરવાનું. તેમજ t બરાબર 3 સેકન્ડે પદાર્થનો વેગ અથવા તો કૌંસમાં મેં લખ્યું હતું તાત્ક્ષણિક વેગ. તમે જુઓ મિત્રો ધ્યાનથી, તમને ખ્યાલ આવી જતો હશે. મેં હમણાં જ તમને જે આપણે હમણાં વાત કરી કે જ્યારે તમને બે જુદી જુદી ક્ષણે તમને શોધવાનું કહેશે ને એ સરેરાશ વેગ જ હોય, અને કોઈ એક ક્ષણે શોધવાનું આપશે ને એ તાત્ક્ષણિક જ હોય. ક્લિયર થયું? યાદ આવે છે ને? હમણાં જ જસ્ટ ચર્ચા કરી. તો હવે ઇક્વેશન બેવના તમારી પાસે છે. ઓકે, હું બંને ઇક્વેશન્સ હમણાં અહીંયા લખું છું, પછી આપણે આની અંદર આપણે યુઝ કરીએ છીએ. રિવાઇઝ કરાય તો બંને ઇક્વેશન્સ. ઓકે, સરેરાશ ઝડપનું ઇક્વેશન્સ કયું હતું? ઓકે, અહીંયા જ લખું ને, જરૂરી સૂત્રો અહીંયા લખી દઉં છું, રાઈટ. આ દાખલા માટે જરૂરી સૂત્ર આ યાદ રાખવાના છે. ઓકે, સરેરાશ ઝડપ v બાર આપણે કયું યુઝ કરીએ છીએ? ધેટ ઇઝ x2 minus x1 divided by t2 minus t1. ઓકે, આ સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ માટે આ ઇક્વેશન્સ. ક્લિયર? ઓકે, બીજું ઇક્વેશન તાત્ક્ષણિક ઝડપ માટે તો કે v is equal to dx by dt. ઓકે, અને પછી x ની t ની કિંમત મૂકવી, રાઈટ. ઓકે, આ શું આપશે? જે તે ક્ષણે તાત્ક્ષણિક વેગ અથવા ઝડપનું મૂલ્ય આપશે. ક્લિયર? આટલા ઇક્વેશન્સ મિત્રો તૈયાર કરો ખાલી, એટલે તમારું કામ પતી ગયું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ. ક્લિયર? આ બંને યુઝ કરીને આખો દાખલો કેવી રીતે ગણે? 3 માર્ક્સમાં પૂછાય મિત્રો, 3 માર્ક્સમાં બેઠા માર્ક લેવાના છે. આમાં ભૂલ થઈ તો ગયા સમજો, બરાબર. ઇક્વેશન અડધો માર્ક, આ ઇક્વેશનનો અડધો માર્ક તમને કદાચ મળશે, આનો અડધો મળશે, આનો મળશે કે નહીં એની ગેરંટી નહીં. ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ અવર એક્ઝામ્પલ. સી, સૌથી પહેલા જે x of t આપ્યું છે એને તમે સૌથી પહેલા તો કેરી ફોરવર્ડ કરી લો નીચે તરફ. ઓકે, તો જે ઇક્વેશન્સ આપ્યો છે ધેટ ઇઝ x of t is equal to 5t square minus 3t plus 10. ઓકે, કઈ બે ક્ષણે જોઈએ છે? 2 અને 5. તો આપણે છે ને સૌથી x of 5 પહેલા શોધીએ, એટલે કશું કરવાનું નહીં, t ની કિંમત 5 અહીં મૂકી દેવાની t ની જગ્યાએ, રાઈટ. તો 5 એઝ ઇટ ઇઝ છે. આ t ની જગ્યાએ 5 મૂકશો તો 5 નો વર્ગ 25 ડાયરેક્ટ લખું છું, તમને વધારે ખ્યાલ આવી જ ગયો છે. હવે t કૌંસમાં કેટલું આવશે? અહીં આગળ 5 અને પ્લસ કેટલું આવશે? ધેટ ઇઝ 10. તો x of 5 કેટલું આવશે? 25 × 125, રાઈટ, ઓછા 15 અને વત્તા 10, એટલે 135 ઓછા 15 કેટલા થશે? 120 મીટર થશે, રાઈટ. તો 120 મીટર. બોલો, કઈ ડાઉટ? ઓકે, નાઉ x of 2 બીજી 2 સેકન્ડે શોધવાનું છે, તો x of 2 તો 5 into 2 નો વર્ગ 4 minus 3 કૌંસમાં 2 અને પ્લસ 10, તો 20 ઓછા 6 વત્તા 10 એટલે 30 ઓછા 6 એટલે આવશે મિત્રો 24 મીટર. ક્લિયર? મિત્રો પતી ગયો દાખલો. 1.5 માર્ક્સ મળશે, 1.5 માર્ક્સ. હવે ઇક્વેશન્સ જે જરૂરી સૂત્રો છે અહીંયા લખવાના, આપણે દાખલાની અંદર ઇક્વેશન લખવાના. તો સરેરાશ વેગનું ઇક્વેશન છે ધેટ ઇઝ x2 minus x1. આપણી પાસે કઈ બે ક્ષણ છે? 5 અને 2. તો અહીંયા લઈ લઈશું x at 5 minus x of 2 અને ડિવાઇડેડ બાય t2 minus t1 એટલે 5 ઓછા 2, એટલે અહીંયા લખવાનું t5 minus t2. આ ઇક્વેશન બન્યું આપણું, આ ઇક્વેશન બન્યું. ઇક્વેશનના માર્ક્સ છે એટલે ઇક્વેશન લખવાનું, રાઈટ. ઓકે, તમને એવું થાય સાહેબ મને આ ઇક્વેશન્સ આ 5 ને 2 ને 5 2 આવું લખવામાં તકલીફ પડે, તો આ બેઠું ઇક્વેશન પણ તમે લખી શકો, આ બેઠું ઇક્વેશન અહીં લખી શકો. ક્લિયર છે? તો તમે આ ઇક્વેશન લખશો તો પણ ચાલશે, ધેટ ઇઝ x2 minus x1 divided by t2 minus t1. પણ તમને યાદ હોવું જોઈએ કે આ મોટું છે ધેટ ઇઝ x2 એટલે અંતિમ, અને આ આપણું પ્રારંભિક. બરાબર, કશું કરવાનું નથી, કિંમત જસ્ટ આપણે મૂકવાની છે ધેટ ઇઝ 120 ઓછા 24
અને છેદમાં 5 ઓછા 2, રાઈટ? કેટલો આવશે આન્સર? ધેટ ઇઝ 96 ડિવાઇડેડ બાય 3. તો વી બાર આપણે કેટલું આવશે? 32. આટલું લખીને આવશો ને તોય અડધો માર્ક કપાય. કેમ? એકમ નહીં લખ્યું. એકમ શેમાં લેવાનો છે? તો કે x શેમાં આપ્યું છે? મીટરમાં. સમય શેમાં છે? સેકન્ડમાં. તો મીટર પ્રતિ સેકન્ડ. બોલો, ક્લિયર? આ પૂરું થઈ ગયું. હવે તમને એવું પૂછે કે આ એનો સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. તો પાછું મીટર પર સેકન્ડ ને કિલોમીટર પર કલાકમાં ફેરવતા તમને લોકોને આવડે છે. રિલેશન કયો? 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 5/18 મીટર પર સેકન્ડ. તો 5/18 મીટર પર સેકન્ડ બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક. તો 32 મીટર પર સેકન્ડ બરાબર કેટલા કિલોમીટર પ્રતિ કલાક? ત્રિરાશિઓ મૂકીને અને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનો. આ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછ્યો છે અત્યારે દાખલા તરીકે. પણ તમને એવું પૂછે કે આ ઝડપ ને આ બધી વેલ્યુ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો, તો બંને બે ક્વોન્ટિટી તમારે કિલોમીટર પર કલાકમાં શોધવાની છે. તો 1 માર્ક્સ બી તો એડ થઈ જાય, 4 માર્કનો ક્વેશ્ચન બની જાય બનાવો હોય તો. ક્લિયર છે? ડાઉટ છે અહીંયા? નથી. ફાઇન. ચલો, આ થઈ ગયું તમારું. શું મળી ગયું? ચલો, સરેરાશ વેગ તમને મળી ગયો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું સરેરાશ વેગ. ઓકે, હવે આપણે જોઈએ છે બીજો ક્વેશ્ચન કે બીજા ક્વેશ્ચન ની અંદર આ બાજુ આપણે શું શોધવાનું બાકી છે એ જોઈ લો. તો બીજાની અંદર આપણે શોધવાનું છે ધેટ ઇઝ બીજાની અંદર જે શોધવાનું છે ધેટ ઇઝ તાત્ક્ષણિક વેગ. ઓકે, ચાલો, કશું કરવાનું નથી હમણાં. આપણે તાત્ક્ષણિક વેગ શોધવા માટે આપણે વિકલન કરવું પડશે, રાઈટ? dx બાય dt. ઓકે, તો સિમ્પલ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આ આપણને v એ જે તે ક્ષણે કોઈ એક ક્ષણે તાત્ક્ષણિક વેગ આપશે, ધેટ ઇઝ dx બાય dt. ઓકે, તો d બાય dt એઝ ઇટ ઇઝ, અને વોટ ઇઝ x? ધેટ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન, ધેટ ઇઝ 5t સ્ક્વેર minus 3t plus 10. Okay, so now do the differentiation with respect to time. Okay, આવડે જ છે તમને 5 as it is, 5 as it is. ચલો, એક કામ કરું, 5 as it is અને t સ્ક્વેર નો 2t. 2t કોણ? 2t 2t. ચલો, -3 અને t નું 1, t નું 1. ઓકે, અને અચળાંકનું વિકલન હોય નહીં, તો that is 10t - 3. બોલો, કઈ ડાઉટ? અહીં સુધી ક્લિયર? હવે આ પૂરું નહીં થતું. t બરાબર 3 મૂકવાનું. તો t બરાબર 3 સેકન્ડે તાત્ક્ષણિક વેગ v is equal to 10 into 3 minus 3. So 30 minus 3. તો v કેટલો આવ્યો? 27 મીટર પર સેકન્ડ. ફાઇન, મીટર પર સેકન્ડ. બોલો, ક્લિયર? તો આ રીતે ક્વેશ્ચન્સ પૂછાય, અને આ રીતે જ્યારે ક્વેશ્ચન્સ પૂછાય તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન્સ ફર્સ્ટ ક્લાસ કરવાની. બહુ વ્યવસ્થિત મેં જે રીતે કેલ્ક્યુલેશન સિસ્ટમેટિક કરી છે એ રીતે તમારે કરવાની છે. મેં ઘણા બધાની નોટ્સ જોઈ છે, મેં બહુ જ ઇન્સ્ટ્રક્શન દરેકને પર્સનલી આપવાની રીતે આપી દીધેલી છે. પણ હું તમને એક સ્પેસિમેન મોકલીશ કે જૂના છોકરાઓ કેવી રીતે કામ કરતા હતા અને આજે એ લોકો મેડિકલની અંદર ને ડેન્ટલની અંદર પહોંચી ગયા. પણ એનું રીઝન માત્ર ને માત્ર એટલું છે કે એમનું ડેડિકેશન મિત્રો એટલું હતું એમના વર્કની અંદર, અને પરિણામે એ લોકો એ જગ્યા ઉપર પહોંચી શક્યા છે. પણ તમે એમની મહેનત, ખાલી હું તમને એમની નોટ્સની, ખાલી તમે એમની સિમ્પલ ક્લાસ નોટ જોજો, તમને 2-4 ફોટા પાડીને મોકલીશ, એના સ્પેસિમેન જોજો, તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કેટલી મહેનત મિત્રો એ લોકો કરતા હતા. બરાબર મિત્રો? એટલે કોઈએ કહ્યું છે કે सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, चलना भी जरूरी है मंजिल को पाने के लिए. બરાબર? તો વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવો, અને તમને તમારું કામ જે દિવસે ગમતું થઈ જશે ને મિત્રો, તો યુ વિલ બી અનસ્ટોપેબલ. બરાબર? મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.